કેમ છો મિત્રો? ભારતના બંધારણમાં દરેક નાગરિકને સમાનતા આપવાનો વાયદો કરવામાં આવ્યો છે અને આ અધિકારને આર્ટિકલ 14 થી 18 માં સમાવાયા છે. આર્ટિકલ 14 એ કાયદા સમક્ષ સમાનતા. દરેક નાગરિક એ કાનૂન સમક્ષ સમાન છે. કોઈ પણ વ્યક્તિને ખાસ અથવા તો ઓછું મહત્વ આપી શકાય નહીં. આ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. સૌને કાયદાનું સમાન રક્ષણ આ યુએસએના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. આર્ટિકલ નંબર 15 ધર્મ, જાતિ, લિંગ, જન્મ સ્થળ સાથે અથવા તો આમાંના કોઈ પણ કારણે કરાતા ભેદભાવનો નિષેધ. આર્ટિકલ 15 ક્લોઝ 1 રાજ્ય એ કોઈ પણ નાગરિક સામે ઉપર જણાવેલા આધાર પર ભેદભાવ કરી શકે નહીં. આર્ટિકલ 15 ક્લોઝ 2 કોઈ પણ વ્યક્તિને દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, જાહેર સ્થળો વગેરેમાં પ્રવેશ માટે રોકી શકાતું નથી. આર્ટિકલ 15 ક્લોઝ 3 રાજ્ય એ મહિલાઓ અને બાળકો માટે ખાસ વ્યવસ્થા કરી શકે છે. આર્ટિકલ 15 ક્લોઝ 4 રાજ્યને ઓબીસી તથા એસસી એસટી માટે વિશેષ વ્યવસ્થા એટલે રિઝર્વેશન કરવાની છૂટ આપે છે. એટલે કે શિક્ષણમાં પ્રવેશ, સ્કોલરશીપ અને ખાસ યોજનાઓ જેવી સુવિધાઓ આપી શકે છે. વાય એ 1951ના પ્રથમ બંધારણીય સુધારા પછી ઉમેરાઈ. આનો આધાર એ સ્ટેટ ઓફ મદ્રાસ વર્સિસ ચંપકમ દોરાઈજન કેસ હતો. આર્ટિકલ 15 ક્લોઝ 5 રાજ્યને ઓબીસી, એસટી, એસટી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વ્યવસ્થા કરી શકે છે. આ સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર લાગુ પડે છે, પરંતુ લઘુમતીઓ એટલે કે અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાઓ પર આ જોગવાઈઓ લાગુ પડતી નથી. આ જોગવાઈઓ 93માં બંધારણીય સુધારા 2005માં ઉમેરાઈ. આર્ટિકલ 15 ક્લોઝ 6 અહીં ઈડબ્લ્યુએસ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વ્યવસ્થા અથવા તો રિઝર્વેશન આપવાની મંજૂરી આપે છે. ઈડબ્લ્યુએસ માટે 10% સુધીનું રિઝર્વેશન આપે છે. ખાનગી તેમજ સરકારી આ બંને સંસ્થાઓ માટે લાગુ પડે છે, પરંતુ અલ્પસંખ્યક સંસ્થાઓ માટે આ લાગુ પડતું નથી. 103મો બંધારણીય સુધારાથી આ ઉમેરાયું છે.